ગુજરાતમાં આજે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં શ્રીકાર વર્ષા થઈ છે. આ માટે ગુજરાતમાં હાલમાં એક સાથે 3 ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વેલ માર્ક લો પ્રેશર એરિયા સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. તો આજે હવામાન ખાતા દ્વારા 6 જિલ્લાઓ માટે રેડ એલર્ટ અને 6 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સૌપ્રથમ આપણે વાત કરીએ પાટનગર ગાંધીનગરની. તો આજે ત્યાં વરસાદ તૂટી પડ્યો છે. વરસાદી માહોલના કારણે સમગ્ર શહેરમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે. લાંબા સમયથી ગાંધીનગરના લોકો અસહ્ય ગરમી અને અકળાવનારા બફારાનો સામનો કરી રહ્યા હતા. ગાંધીનગરના ગિફ્ટ સિટી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે ગાંધીનગરથી સામે આવ્યા છે. હવે વાત કરીએ અરવલ્લી જિલ્લાની. તો અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. મોડાસા, ધનસુરા અને હિંમતનગર સહિતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માત્ર એક જ કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસતા મુખ્ય બજારોમાં પાણી ભરાવાની સ્થિતિ બની છે અને આ પગલે વાહન ચાલકો અને સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આવો નજર કરીએ દ્રશ્યો પર જે અરવલ્લી જિલ્લાથી સામે આવ્યા છે. આ પછી વાત કરીએ વલસાડ જિલ્લાની. તો અહીં નેશનલ હાઈવે 48 ધોધમાર વરસાદથી પ્રભાવિત થયો છે. આજે તો હવામાન ખાતાએ વલસાડ જિલ્લા માટે રેડ એલર્ટ પણ આપ્યું છે. વલસાડના તમામ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. ભારે વરસાદથી વલસાડના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા છે. વલસાડના હાલરમાં અમરનાથ સોસાયટીમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જવાથી ઘર વકરીને વ્યાપક નુકસાન થયું છે અને આ સમગ્ર મામલે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે વલસાડથી સામે આવ્યા છે. કેટલો ફોર્સ છે પાણીનો. ત્યારબાદ વાત કરીએ નવસારી જિલ્લાની. તો નવસારી જિલ્લામાં અવિરત પડી રહેલા ભારે વરસાદના કારણે સમગ્ર શહેરનું જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને શહેરના અનેક વિસ્તારોમાં ડ્રેનેજની પ્રી મોન્સૂન કામગીરીમાં ઉતારેલી વેટને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. નવસારી મહાનગરપાલિકા કચેરીની બિલકુલ બાજુમાં જ આવેલા મુખ્ય શાકભાજી માર્કેટમાં ડ્રેનેજ ચોકઅપ થઈ જવાના કારણે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે શાકભાજી વિક્રેતાઓ તેમજ ગ્રાહકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. પાણી ભરાવાના કારણે બજારમાં ગ્રાહકો આવતા નથી. એટલું જ નહીં, નવસારીમાં જે નેશનલ હાઈવે 48 છે ત્યાં પણ પાણી ફરી વળ્યા છે. તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે નવસારીથી સામે આવ્યા છે. સૌથી વધારે ખરાબ હાલત સુરતની થઈ છે. સુરતમાં સતત વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નેશનલ હાઈવે 48 પણ પાણીમાં ડૂબી ગયો છે. સૌથી વધુ સુરતના કામરેજમાં 8.5
8.5 ઇંચ વરસાદ, સુરત શહેરમાં 7 ઇંચ વરસાદ અને સુરતના પલસાણામાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સુરત શહેરની વાત કરીએ તો હીરાબાગ વરાછા LS રોડ પર આવેલા હીરાના કારખાનામાં રજા આપી દેવામાં આવી છે. તંત્ર દ્વારા હવે લોકોને ઘરની બહાર ન નીકળવા પણ અપીલ કરવામાં આવી છે. ફાયર, પોલીસ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ હાલમાં ખડે પગે છે. તંત્ર દ્વારા ઇમરજન્સી માટે એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે સુરતથી સામે આવ્યા છે. અવાજ આવ્યો વોકથ્રુમાં? હવે દર્શક મિત્રો, આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આજે ગુજરાતના કયા વિસ્તારો માટે રેડ એલર્ટ અને કયા વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો તમે હવામાન ખાતાની આગાહી જોઈ રહ્યા છો. સૌ પ્રથમ વાત કરીએ રેડ એલર્ટની, તો જે ભાવનગર છે, આ ઉપરાંત સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ પછી વાત કરીએ ઓરેન્જ એલર્ટની, તો ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, નર્મદા, ખેડા અને અરવલ્લી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ પછી વાત કરીએ યલો એલર્ટની, તો જૂનાગઢ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુર અને આણંદ માટે યલો એલર્ટ દર્શક મિત્રો ગુજરાતમાં આપવામાં આવ્યું છે. આ પછી દર્શક મિત્રો આપણે વાત કરીએ આવતીકાલની, તો આવતીકાલે એટલે કે 8 તારીખે શું સ્થિતિ રહેવાની છે. તો 8 તારીખે દર્શક મિત્રો દક્ષિણ ગુજરાતમાં જે નવસારી છે, ડાંગ છે, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને એ સિવાય અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુર અને દાહોદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો જોવાનું એ રહે છે કે હવે આગામી સમયમાં હવે વરસાદની સ્થિતિ શું રહે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.